من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણી જે ચર્ચા સુરત અલ કાફિરૂનની હતી તે આપણે ગયા અઠવાડિયે આપણે એને પૂરી કરી. આજે આપણે નવા સૂરાથી શરૂ કરશું નવી ચર્ચા, અને તે છે 110મો સૂરો સૂરત અલ નસર. આ જે સૂરો છે અલ નસર નો મતલબ થાય છે હેલ્પ. નસરનો મતલબ થાય છે મદદ, સહાય, હેલ્પ. બટ વધારે પડતું એનો મતલબ આમ થાય છે ડિવાઇન હેલ્પ, એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાની મદદ, અલ્લાહ સુબહાન વ તઆલાની સહાય. અને આ સૂરાનું નામ આવ્યું છે, આપણે પહેલી આયત જ્યારે જોશું ને સાંભળશું, ઇઝા જાઅ નસરુલ્લાહી વલ ફતહ. નસરુલ્લાહી, નસર એટલે નસરુલ્લાહીમાંથી આવ્યું છે, અને આ આયતનું નામ પડ્યું છે નસર, ત્યાંથી આવ્યું છે. હવે આપણે આ આયત ઉપર આગળ ડિસ્કશન ઉપર આવ્યા કે પહેલાં આપણે એક ઇન્ટ્રોડક્શન આપી દઈએ, અને ઇન્ટ્રોડક્શનમાં અમુક નોંધ આપણે લઈ લઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ બેકગ્રાઉન્ડ રાખીએ જ્યારે આપણને આ સમજવું હોય આ સૂરા. તો ઘણા મુફસ્સિરો પ્રમાણે આ જે સૂરો છે સૂરત અલ નસર એ મદીનામાં નાઝિલ થયો હતો, અને ખુસૂસન જ્યારે રસૂલો ખુદાના છેલ્લા વખત હતા ને ત્યારે આ સૂરો નાઝિલ થયો હતો. અને એમ પણ કહેવાય છે કે આ સૂરો આખો નાઝિલ થયો હતો. ધીસ વોઝ ધ લાસ્ટ સૂરો, આખો નાઝિલ થયો હતો. જે લાસ્ટ સૂરો હતો, આખો સૂરો, તે મદીનામાં આ છેલ્લો સૂરો નાઝિલ થયો હતો. પણ આપણને એ પણ મળે છે લિટરેચરમાં કે અમુક આયતો આ સૂરા પછી પણ નાઝિલ થઈ છે. અમુક આયતો સૂરતુલ બકરાની, સૂરતુલ તૌબાની, સૂરા માઇદાની અને સૂરા નિસાની. આ આયતો, અમુક આયતો આ સૂરાની, આ સૂરો જે કહેવાય છે કે છેલ્લો સૂરો જે આખો આવ્યો હતો એના પછી અમુક આયતો નાઝિલ થઈ હતી. તો આ એક મગજમાં રાખજો નોંધ. બીજી નોંધ જે આપણને લેવાની છે તે આ છે, અને ઇમ્પોર્ટન્ટ નોંધ છે આ, કે ઘણા મુફસ્સિરો પ્રમાણે આ સૂરો આવ્યો, નાઝિલ થયો એક દિવસ પછી સૂરે માઇદાની જે ત્રીજી આયત હતી એના પછી આ સૂરા નાઝિલ થયો છે. અમુક મુફસ્સિરો કહે છે એક દિવસ પછી નાઝિલ થયો છે. અમુક મુફસ્સિરો કહે છે કે આ સૂરો, આ વર્ષ નંબર, આ સૂરત માઇદાની વર્ષ નંબર 3 પછી આ સૂરો નાઝિલ થયો છે. હવે the important thing to remember is this, કે there is a very important relationship between આ સૂરાને નાઝિલ થવું અને વર્ષ નંબર 3 સૂરતુલ માઇદાનું આવું. સૂરતુલ માઇદાનું જે વર્ષ નંબર 3 છે એનું રિલેશનશિપ આપણને મળે છે સૂરતુલ બકરાની 150મી આયતમાં. આ ઇમ્પોર્ટન્ટ છે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા આપણે લઈએ. સૂરતુલ બકરાની 150મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, એટલે કે એડ્રેસ કરે છે મુસલમાનોને, કે તમો આલોકાથી, એટલે કે આ લોકો જે રિફર કરે છે તેમનાથી, એમ કહે છે આ તેમનાથી, તમે તેમનાથી એટલે કે નસારાઓથી, યહૂદીઓથી અને મુશ્રિકોથી તમે ડરો નહીં, ફક્ત મારાથી ડરો, જેથી કરીને હું મારી નેમત તમારા ઉપર અદા કરું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઇન સૂરતુલ બકરા 150. હવે સવાલ ઊભો થાય છે કે કઈ નેમત અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે, કઈ નેમતની વાત કરે છે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા? તો એનું આપણને એનાલિસિસ મળે છે, ઓર રાધર રેફરન્સ મળે છે
Suratul Maidani, verse number 3. I will just go through it because it's important to understand it. અરેબિકમાં અલ્લાહ સુબહાન વતાલા અહીંયા કુરાનમાં છે જે આયત છે આ છે અલ યૌમા યઇસલ લઝીના કફરુ મિન દીનિકુમ ફલા તખશૌહુમ વખશૌની અલ યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વરઝીતુ લકુમુલ ઇસ્લામ દીના. અલ્લાહ સુબહાન વતાલા કહે છે, એ મુસલમાનો, આજના દિવસે નાસ્તિકો તમારા દિનથી નિરાશ થઈ ગયા છે, માટે તમે તેમનાથી ડરો નહીં અને મારાથી જ ડરો. આજે મેં તમારા માટે તમારી ઉપર મારી નેમત પૂરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામને દિન બનાવીને હંમેશ માટે પસંદ કરી લીધો છે. આ નેમત જે બકરામાં સુરતુલ બકરામાં જે રિફર કરતું હતું, આ નેમત હવે આપણને અલ્લાહ સુબહાન વતાલા ડિસ્ક્રાઇબ કરે છે કે કઈ નેમત આપણને આપે છે. શું નેમત આપે છે? ઇસ્લામ આપે છે. બરાબર કે નહીં? આ જે વર્ષ છે એનું રિલેશનશિપ કોની સાથે છે? ગદીરે ખૂમ સાથે છે. ગદીરે ખૂમના ઇવેન્ટમાં ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને શું મળ્યું? એની વિલાયા મળી. બરાબર કે નહીં? અને એના પછી આ સૂરા અલ નસર એ આપણને કહેવામાં આવે છે કે નાઝિલ થયો. In relation to verse number 3, Surah Al-Maida. In relation to surah number 150, Surah Al-Baqarah. In relation to Ghadir Khum. In relation to Wilaya of Ali ibn Abi Talib. You see how wonderfully everything is so nicely connected. Just with Surah Al-Nasr. Imagine. So આ મગજમાં રાખજો. અમુક મુફસ્સિરો આપણને કહે છે કે આ સૂરો જ્યારે જંગે હુનૈન ફતહ થઈ ને, જંગે હુનૈન પછી આ સૂરો નાઝિલ થયો છે, સૂરા અલ નસર. સો ઇબ્ન અબ્બાસ કહે છે કે જ્યારે અલ્લાહ સુબહાન જ્યારે રસૂલ ખુદા જંગે હુનૈનથી પાછા ફરતા હતા ત્યારે આ સૂરો નાઝિલ થયો. હવે હુનૈન તમને ખબર છે એની આઈડિયા કે હુનૈન ક્યાં છે? હુનૈન ઇઝ બિટવીન મક્કા એન્ડ તઈફ. એક વેલી છે, એને હુનૈન તરીકે આપણે જાણકારી આપે છે. અને ત્યાં લડાઈ થઈ હતી. એક ટ્રાઇબ છે, એનું નામ છે કૈસ. એ કૈસની સામે મુસલમાનો લડાઈ કર્યા હતા. આ જંગનું નામ એવી રીતના આવ્યું છે, જંગે હુનૈન. એ હુનૈન પછી, જંગે હુનૈન પછી આ સૂરો નાઝિલ થયો. એના ઇબ્ન અબ્બાસ કહે છે કે રસૂલ ખુદા ત્યારે હઝરત અલી અલૈહિસ્સલામને અને હઝરત બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામને એડ્રેસ કરે છે કે યા અલી, હે ફાતિમા, અલ્લાહ સુબહાન વતાલાની મદદ અને ફતહ આવી ગઈ છે. અને હું જોઉં છું કે લોકોના ટોળા અલ્લાહ સુબહાન વતાલાના ધર્મમાં દાખલ થાય છે. હું મારા પરવરદિગારના વખાણ કરું છું, પવિત્રાના વખાણ કરું છું અને એની પાસે માફી માગું છું. બેશક મારો પરવરદિગાર મોટો તોબાને સ્વીકારનારો છે. This is what he related to Imam Ali alayhi salam and Bibi Fatima Zahra alayhi salam. In fact, આ સૂરાનું આ જે સૂરો છે એનું ડિસ્ક્રિપ્શન જ આપ્યું છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને ઇબ્ન અબ્બાસ પાસેથી બીજી રિવાયત છે અને એમાં એ કહે છે કે આ જે સૂરો છે ને એ માહિતી આપે છે. ઇનફેક્ટ ઇટ ઇઝ થ્રુ ધીસ સૂરા મેસેજ આપે છે કે આ હવે રસૂલ ખુદાનો છેલ્લો વખત આવી ગયો છે. અને એટલે ધીસ પર્ટિક્યુલર સૂરા ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેરવેલ સૂરા ઓર સૂરે વિદાય. ધીસ ઇઝ ધ વિદાય સૂરા છે. સો ધીસ ઇઝ ઓલ્સો આપણે લિટરેચરમાં મળશે કે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. ધીસ ઇઝ નોન એઝ ફેરવેલ સૂરા. Now I just want to go through that particular surah first, and then I want to discuss the first ayah today. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا
ફસબ્બિહુ બિહમ્દિ રબ્બિકા વસ્તગફિર ઇન્નહુ કાના તવ્વાબા. આ 3 જ આયત છે, પણ એક આયત એ એટલી ઇમ્પોર્ટન્ટ આયત છે. અને આપણે જોશું હમણાં કે ખાલી પહેલી આયતમાં આપણને કેટલી જાતની સમજણી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી છે. પહેલી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કઈ રીતના શરૂ કરે છે? ઇઝા જાઅ નસરુલ્લાહી વલ ફથ. ઇઝા જાઅ નો મતલબ શું? વેન કમ્સ, જ્યારે પહોંચે. ઇઝા જા. નસરુલ્લાહી એટલે અલ્લાહની મદદ, જ્યારે પહોંચે અલ્લાહની મદદ. વલ ફથનો મતલબ ફતેહ, વિજય, એટલે કે મદદ અને અલ્લાહની મદદ અને ફતેહ એટલે કે વિજય. આટલું જ છે પહેલી આયત. ઇઝા જા નસરુલ્લાહી વલ ફતહ. હવે આ જ્યારે આયતનો આપણે જરાક એક નોંધ લઈ લઈએ, અને તે આ છે કે જ્યારે આપણે એઝ મખલુક ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જ્યારે આપણે કોઈ પણ ઈચ્છા કરે છે કે અમને, આપણે કોઈ પણ ઈચ્છા કરે આ મને મળી જાય તો, કે આ હું કરી શકું તો, આ મારી ડિઝાયર છે, બરાબર કે નહીં? આપણે ઈચ્છા કરીએ છીએ ને આપણી જિંદગીમાં. અને જ્યારે આપણે ઈચ્છા કરીએ છીએ પછી આપણે શું કરીએ છીએ? આપણે કોશિશ કરીએ છીએ કે આપણી ઈચ્છા આપણને મળે. ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ દેટ અ હ્યુમન બિંગ ડઝ. આપણી જે કાબિલિયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપી છે, એ કાબિલિયતથી આપણે વી ગો ટુવર્ડ્સ, ઓર વી સ્ટ્રગલ ટુવર્ડ્સ દેટ પર્ટિક્યુલર ડિઝાયર ઓર ઈચ્છા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે ઈચ્છા કરે અને આપણે થોડું ઘણું પણ સ્ટ્રગલ કરે ને, અને તરત જ ઈચ્છા આપણી સામે આવી જાય ને, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની મખલુકને ઓનર કરે છે, આબરૂ આપે છે. જ્યારે આપણે ઈચ્છા કરે અને આપણે સ્ટ્રગલ શરૂ કરે ને, આપણી પાસે આવી જાય, જ્યારે આપણી સામે આવી જાય, પાસે આવી જાય, નજદીકમાં આવી જાય ને, જે આપણી ડિઝાયર છે, આમ સારી ડિઝાયરની વાત કરું છું, જે આવી જાય, તો એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની મખલુકને આપે છે, ત્યારે એને ઓનર કરે છે, એને આબરૂ આપે છે. Now this is very important to understand, કારણ કે નોર્મલી આપણને સ્ટ્રગલ કરવું પડે, પણ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપણી સામે લઈ આવે છે. જેમ કે સૂરે શુરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આપણને જન્નતના બારામાં શું કહે છે? જન્નતના બારામાં એમ કહે છે કે તકવાવાળાઓ, પરહેઝગારોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જન્નત એ લોકોની સામે એટલે કે નજદીક કરી નાખે છે, નજદીક લઈ આવે છે. ઇટ મીન્સ કે પાયસ પીપલ જે છે એ લોકોની પાયટીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોની આ જન્નત જે છે ને, એ જન્નત એ લોકોની નજદીક લઈ આવતા હોય છે. એ લોકોને પછી ઘણું બધું સ્ટ્રગલ કરવું નથી પડતું જન્નત માટે. being a pious person, being a God conscious person, being પરહેઝગાર, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હું એ લોકોને ઓનર કરું છું કે આ જન્નત જે છે ને મેં કરી છે, એ લોકોની નજદીક હું લઈ આવતો જાઉં છું. It's very important to understand that. This is an exception. It's an exception. નોર્મલી આપણને શું કરવું પડે છે? કે નોર્મલી આપણને સ્ટ્રગલ કરવું પડે છે. સૂરે મુહમ્મદમાં વર્સ નંબર 7માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, એ ઈમાન લાવનારાઓ, જો તમે અલ્લાહની મદદ કરશો તો હું તમને મદદ કરીશ, તો અલ્લાહ તમારી મદદ કરશે. આ સૂરે મુહમ્મદમાં વર્સ 7માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઈમાનદારોને એડ્રેસ કરે છે કે એ ઈમાન લાવનારાઓ, જો અલ્લાહને તમે મદદ કરશો તો અલ્લાહ તમને મદદ કરશે. ધીસ ઇઝ ધ નોર્મ. આપણને કહે છે ને કે અલ્લાહ કહે છે કે તમે મારી મદદ કરો, એનો મતલબ શું? મદદ, અલ્લાહની મદદ કરવાનો મતલબ શું? એને જરૂર છે આપણી મદદ? સવાલ કરું છું. મદદ નથી ને, એને જરૂર નથી. આપણે મખલુક છે ખાલી, એ આપણને બનાવ્યું. પણ અલ્લાહ અહીંયા શું કહે છે? એ ઈમાન લાવનારાઓ, he is addressing specifically not to the humanity, he is saying to my people who believe me. એ ઈમાન લાવનારાઓ, મારા ઉપર ઈમાન લઈ આવ્યો છે ને, કહે છે અગર જો તમે મને મદદ કરશો તો હું તમને મદદ કરીશ. મતલબ શું એનો? એ તો બધું જાણે. એ તો બધી ખૈર કેની પાસેથી આવે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આવે છે. બધી ગુડ કેની પાસેથી આવે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે. આપણે જે નેમત આપે છે, કોણ આપે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. તો પછી અહીંયા કેમ આપણી મદદ માંગે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે મખલુકને બનાવી છે ને,
એના વતી અમુક કામો આપણી સાથે કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એના માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હી યુઝિસ અસ, એ આપણી શબ્દ ભૂલી ગયો છું, હી યુઝિસ અસ એઝ અ મીન્સ ટુ સ્પ્રેડ હિઝ વર્ક. કારણ કે આપણને અમુક કાબિલિયાતો આપી છે અલ્લાહ સુબહાન, એનો મતલબ આ થાય છે. એની ફિલોસોફી આપણને અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો એ આપણે આવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે પહેલું પગલું જે આપણે લઈએ છીએ એ આપણને જ લેવાનું છે. આપણા પોતાના મદદ માટે આપણને જ લેવાનું છે. એ આપણા વતી આપણને બેનિફિટ આપે છે. આપણા વતી આપણી સ્ટ્રગલમાં આપણને બેનિફિટ આપે છે. આપણને એ આગળ લઈ જાય છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે આપણે પોતે પગલું લઈએ. આપણને જેટલી તાકાતો આપી છે એનાથી આપણે પહેલું પગલું લઈએ. એટલું જ નહીં, બીજી વસ્તુ જે એની સાથે હોવી જોઈએ કે એ પગલું લેવામાં આપણી નિયત એ હોય છે કે હું આ અલ્લાહની રાહમાં આ પગલું લઉં. જ્યારે આપણી નિયત આ હોય કે આઈ એમ ડુઈંગ ધીસ ફોર ધ પ્લેઝર ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એ કહેવાય છે અલ્લાહની મદદ. એ કહેવાય છે અલ્લાહની મદદ. Because by doing that we are actually helping ourselves. Not only that, we are also helping the cause of Islam, the cause of Allah subhanahu wa ta'ala. This is the meaning of it, કે પહેલું પગલું આપણને જ લેવાનું છે અને આપણી નિયત એ હોવી જોઈએ કે હું આ પગલું લઉં છું અલ્લાહની રાહમાં. This is the meaning of અલ્લાહની મદદ કરવું. જો આપણે આ પગલું લઈએ, જો આપણે આ નિયત કરીએ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એશ્યોરન્સ આપે છે કે ઇફ યુ ડુ ધેટ અલ્લાહ વિલ ઓલ્સો હેલ્પ યુ. હવે અહીંયા મારે પેલી આયતમાં આવું છે પાછું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? અહીંયા બે શબ્દ યુઝ કર્યા છે, નસરુલ્લાહ અને ફતહ. નસરુલ્લાહ મીન્સ અલ્લાહની મદદ, બરાબર કે નહીં? તો મદદ એક શબ્દ છે અને વિક્ટરી ફતહ એક શબ્દ છે. આ બે શબ્દ અહીંયા કેમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં યુઝ કર્યા છે? કે અલ્લાહની મદદ જ્યારે પહોંચે, અલ્લાહની મદદ અને ફતહ પહોંચે ત્યાં સુધી અલ્લાહ આપણે આ આયતમાં કહે છે, પણ બે શબ્દ યુઝ કર્યા છે, મદદ અને ફતહ. આમાં છે ને અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે બહુ જરૂરી છે કે આમાં શા માટે બે શબ્દ આવી રીતના યુઝ કર્યા છે. ફરક છે આમાં, ફતહમાં ફરક છે ને મદદમાં ફરક છે. હું તમને સમજાવું. આપણે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મદદ માગે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને મદદ આપે છે, પણ ફતહ નથી આપતા, વિક્ટરી નથી આપતા. આપણને મદદ આપે છે. ઘણી વખતે આપણા દુશ્મનોના પ્લાન્સ હોય એ આડે અવડે કરી નાખે છે, આપણને મદદ આપે છે. એનો મતલબ એમ કે હજી આપણને સ્ટ્રગલ કરવું પડશે ફતહ માટે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. યુ અન્ડરસ્ટેન્ડ? હું તમને એક્ઝામ્પલ આપું. રસૂલે ખુદા જ્યારે જંગે બદર કર્યા ત્યારે એની આપણે કહીએ એની જીત થઈ, બરાબર કે નહીં? એની મદદ થઈ. જીત હતી ત્યાંથી થઈ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની મદદ આપ્યા. એ જ્યારે જંગે ઉહદ કર્યા ત્યારે એને પીછે હટ કરવું પડ્યું હતું. હી હેડ ટુ રિસીવ સેટ બેક, બરાબર કે નહીં? દેટ મીન્સ there was still a struggle for even રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એને ઘણી જંગે કરવી પડી, નાની અને મોટી. ક્યારે એને ફતહ મળી? ફતહ મક્કા. એને ફતહ મળી જ્યારે કેપ્ચર્ડ મક્કા. આના અસરો નાઝિલ થયા. ફતહ મક્કામાં શું થયું? એ એકચ્યુઅલી બધું બરબાદ કરી નાખ્યું. આઇડલ વર્શિપિંગ બધા બરબાદ કરી નાખ્યું. હિપોક્રેસી ઇન દેટ સેન્સ બરબાદ કરી નાખી એ લોકોની. પાવર બરબાદ કરી નાખ્યું. કાબામાં જેટલી મૂર્તિઓ હતી બરબાદ કરી નાખી. અલ્લાહનું ઘર બનાવ્યું અને અત્યાર સુધી અલ્લાહનું ઘર રહ્યું છે. ધીસ ઇઝ ધ ફતહ મક્કા. ક્યારે મળી? જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મદદ આવતી ગઈ, મદદ આવતી ગઈ, મદદ આવતી ગઈ. એવેન્ચ્યુઅલી આ સૂરા પ્રમાણે when the madad comes to you, when the help comes to you and when victory comes to you. This is the meaning of it, કે તમે તમારી જિંદગીમાં કોશિશ કરો, અલ્લાહની મદદ માગતા રહ્યો, અલ્લાહની રાહમાં તમે કામ કરો, અલ્લાહની મદદ તમને મળતી હશે. તમારું જે ઓબ્જેક્ટિવ છે એ અલ્લાહને ધ્યાનમાં છે અને વિક્ટરી તમને આપશે. એ ઓબ્જેક્ટિવ તમને આપશે જ્યારે હી ઇઝ રેડી ટુ ગીવ ઇટ. ટિલ ધેન યુ સ્ટ્રગલ ફોર ઇટ ઓલ ધ ટાઈમ.
અહીંયા જો જેવી રીતે ફિઝિકલી આપણને સમજાવે છે ને અલ્લાહ સુબહાન વતાલા, કે અલ્લાહ સુબહાન વતાલા તમે હંમેશા પેલું પગલું લ્યો તમારા ઈચ્છા માટે, તમારા ડિઝાયર માટે. અલ્લાહ તમને મદદ કરશે. ફતેહ નથી થયું, તમારી ડિઝાયર એચીવ નથી કર્યા, તમારી ઈચ્છા એચીવ નથી કર્યા. તમે સ્ટ્રગલ કરો, મદદ મળે. સ્ટ્રગલ કરો, મદદ મળે. સ્ટ્રગલ કરો, મદદ મળે. ઇવેન્ચ્યુઅલી ફતેહ આપશે, તમને વિક્ટરી આપશે. ધીસ ઇઝ વોટ હેપન ઇન ધ લાઈફ ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ ધ્યાનમાં રાખશો ને. હવે મને તમને સમજાવવું છે કે ધ સિમિલર સ્ટ્રગલ ઇઝ હેપનિંગ વિધિન અવરસેલ્વ્સ. સિમિલર સ્ટ્રગલ. આપણે જ્યારે નિયત કરીએ કે મારી વાસનાઓ જાણો છો શું? બેડ ડિઝાયર. મને ખપે છે કે મારી અંદર જે પ્રાઇડ છે, મારી અંદર જે એરોગન્સ છે, મારી અંદર જે દુશ્મનાવટ છે, મારી જે અંદર છે જે થિંકિંગની ડિફિશિયન્સી છે, મારી અંદર જે શૈતાનિક વસવસો છે, એ મને બહારે કાઢવું છે. તમે નિયત પહેલાં કરશો, બરાબર કે નહીં, કે મને આ કાઢવું છે. યુ સ્ટાર્ટ ટુ સ્ટ્રગલ. અલ્લાહને તમે કહેશો મને આ કાઢવું છે મારા દિલમાંથી, અલ્લાહ તમને મદદ કરશે. એનો મતલબ નહીં કે તમને જીત આપી, નહીં, મદદ કરશે. આસ્તે આસ્તે તમે કાઢો, મદદ મળશે. વધારે કાઢો, મદદ મળશે. વધારે કાઢશો, એવેન્ચ્યુઅલી તમારું દિલ, તમારું હાર્ટ કમ્પ્લીટલી એટ રેસ્ટ આવી જશે. મુતમઈન્નામાં આવી જશે. Completely at rest. You and your God are, આપણે કહીએ ને, in one. You're contented with your Allah subhanahu wa ta'ala. That's it. You are contented. ત્યારે અલ્લાહ સૂરા ફજરમાં 28મી, 29મી અને 30મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? ઓ નફ્સુલ મુતમઈન્ના. નથી બોલતા ઓ નફ્સુલ મુતમઈન્ના, એ શાંતિવાળી નફ્સ. અલ્લાહ સુબહાન વ તઆલા એડ્રેસ કરે છે, એ શાંતિવાળી નફ્સ. when you have done this struggle, મદદ મળી, સ્ટ્રગલ, મદદ મળી, ફતેહ આપે છે, ત્યારે એ તને એડ્રેસ કરે છે, એ શાંતિવાળી નફ્સ, તું તારા પરવરદિગારની તરફ પાછો ફર. આ નફ્સને કહે છે, તું તારા પરવરદિગારની તરફ પાછો ફર. એવી સ્થિતિમાં કે તું તારા પરવરદિગારથી રાજી હોય અને તારો પરવરદિગાર તારાથી રાજી હોય. અને પછી શું કહે છે કે તું મારા સારા બંદાઓ, ચૂંટેલા બંદાઓમાં દાખલ થઈ જા અને મારી જન્નતમાં ચાલ્યો જા. This is the meaning of a contented soul, the struggle that you can achieve. Allah subhanahu wa ta'ala assurance આપે છે, you can achieve this mutma'inna, you can achieve this soul within yourself if you struggle. હું તને મદદ કરીશ, પણ તમારી નિયત હોવી જોઈએ ને તમારા પગલાઓ હોવા જોઈએ અલ્લાહ સુબહાન વ તઆલાની રાહમાં. You see, આ એક જ આયતમાં look at the depth of the meaning that Allah subhanahu wa ta'ala is conveying to us. કે સ્ટ્રગલ જ્યારે કરશો હું તમને મદદ કરીશ, સ્ટ્રગલ કરશો હું મદદ કરીશ. વિક્ટરી એવી રીતે આવી જશે કે તમે માશાલ્લાહ વિક્ટરી મળી ગઈ. He is honoring you with the victory now. The honor is you yourself. Allah brings the whole thing towards you. તમારી જે ડિઝાયર છે એ તમારી સામે આવતી હોય છે. અલ્લાહ મોકલાવે છે તમારી સામે, નજદીક લઈ આવે છે, જન્નત પણ નજદીક લઈ આવે છે. those people who are pious. નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ આયત પણ આવી રીતના ડેપ્થમાં જોશું અને આપણે ક્યાં ક્યાં સબકો મળે છે આપણે ઇન્શાઅલ્લાહ એના ઉપરથી આપણે જોશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે